Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 9 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર 11 વેલી ઓફ ફ્લાવર એમાં આપણે પ્રીવિયસ વિડીયોની અંદર એના વિશેની ઘણી ચર્ચાઓ કરી ગયા છે કે કઈ રીતે આ સ્થળ છે શોધી કાઢવામાં આવેલું હતું. હવે ત્યારબાદ એની અંદર કેવા પ્રકારની વનસ્પતિઓ અને કેવા પ્રકારના ઔષધિઓ કે પ્રાણી સૃષ્ટિ વસવાટ કરે છે એના વિશેની ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરીશું. સ્ટાર્ટ કરીએ મિત્રો કે હવે આગળ આપણને આ વેલી ઓફ ફ્લાવરની અંદર શેની વાત કરેલી છે. Nanda Devi and Valley of Flowers National Park is the official name of this site. આ સ્થળનું અધિકૃત નામ નંદા દેવી એન્ડ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક છે. ઇટ ઇઝ ડિઝાઇનેટેડ એઝ ધ સેન્ટર ઓફ પ્લાન્ટ ડાયવર્સિટી. આ વિવિધ વનસ્પતિઓના કેન્દ્ર તરીકે આ સ્થળને માન્ય કરવામાં આવ્યું છે. The Forest Research Institute in 1992 recorded 600 species of Agnosperm Magnolia, a flower plant, and 13 petrodites unrolling form in the valley surrounding. 1992માં ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે આ વેલીના વિસ્તારમાં મેગ્નોલિયા ફૂલ છોડની 600 જાત અને હંસરાજની 30 જાતની નોંધ કરી છે. The botanists discovered 58 new plants. વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાંતોએ 58 નવી વનસ્પતિઓ શોધી કાઢી છે. Many of these species are globally threatened. એમાંની કેટલીક વનસ્પતિઓ એ વૈશ્વિક સ્તરે ભયગ્રસ્ત જાહેર થઈ છે. In 1988, 31 species of rare and endangered categories were identified in this park. 1988માં આ ઉદ્યાનમાં 31 પ્રકારની અસાધારણ અને ભયગ્રસ્ત વનસ્પતિઓ ઓળખી કાઢવામાં આવી છે. લોકલ વિલેજ પીપલ આર ફાઉન્ડ ટુ યુઝ 45 મેડિસિનલ પ્લાન્ટ. અને સ્થાનિક ગામના લોકોએ એ 45 ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરતી જોવા મળે છે. બ્રહ્મકમલ ઇઝ ધ મોસ્ટ ફેમસ ફ્લાવર ફોર મેડિકલ યુઝ એન્ડ એઝ અ રિલિજિયસ ઓફરિંગ ટુ ધ ગોડેસીસ નંદા દેવી એન્ડ સુનંદા દેવી. અને એમાંની ઔષધીય ઉપયોગ માટેની નંદા દેવી અને સુનંદા દેવીને અર્પણ કરવા બ્રહ્મકમલ નામની જે જાણીતું ફૂલ છે કે જે ખૂબ જ મહત્વનું છે. ધ ડોમિનેટેડ ફેમિલી ઇન ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ એસ્ટ્રેક્ટા ફેમિલી ઓફ સનફ્લાવર વિથ 62 સ્પીસીસ. અહીં એ વેલી ઓફ ફ્લાવર્સમાં મુખ્યત્વે જોવા મળતી ફૂલની જાતમાં એસ્ટ્રેક્સિયા સૂર્યમુખીની એક જાત છે જેની 62 જાત છે. અધર બ્યુટીફુલ ફ્લાવર્સ આર. બીજા અહીં જોવા મળતા સુંદર ફૂલોમાં વજ્રદંતી અજવાયન, બ્લુ પોપીઝ, કાનફુલિયા, ત્યારબાદ છે સલમપંજા, બમ્પસા, બલસમ, બારીતી અને હલ્દી ફૂલ અલગ અલગ પ્રકારના પણ જોવા મળે છે. ધ પાર્ક ઇઝ ફોના, એટલે કે અહીંયા જે પાર્ક છે આ ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. A total 13 species of mammals are recorded and all them are rare of and endangered. સસ્તન પ્રાણીઓની કુલ 13 જાત નોંધવામાં આવી છે જે બધી જ અસાધારણ અથવા તો ભયગ્રસ્ત છે. There are snow leopards. એમાં કોણ છે તો કે સ્નો લેપર્ડ્સ, ચિત્તો, ગ્રે લંગૂર, હિમાલયા બ્લેક બિયર્સ, હિમાલયના કાળા રીંછો, રેડ ફોક્સીસ એટલે કે શિયાળો, હિમાલય વિઝલ્સ એટલે કે હિમાલયન નોળિયાઓ, મસ્ક ડિયર, હરણ, ઘોરલ, થાર, ભરલ, બ્લુ શીપ, ઘેટાઓ, ફ્લાઇંગ ઉડતી ખિસકોલીઓ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. મોરેવર 114 સ્પીસીસ ઓફ બર્ડ્સ આર સીન ઇન ધીસ પાર્ક. આ ઉપરાંત 114 જાતના પક્ષીઓ આ જાત ઉદ્યાનમાં જોવા મળે છે. એમાં ધીઝ મેઇન એટ્રેક્શન આર, એમાં વધારે આકર્ષણનું કેન્દ્ર હોય તો હિમાલયા વલ્ચર્સ, હિમાલયના ગીધ, યલો એન્ડ રેડ બિલ કોટ, લાલ અને પીળી ચાંચવાળા કાગડા, કોકલ્સ ફિઝન્ટ એટલે કે તેતર, મોનલ ફિઝન્ટ એટલે કે પીલી ત્યારબાદ કોકલ ફેઝન્ટ અને મોનલ ફિઝન્ટ એ બંને તેતરની જાત છે. યલો નેપ વુડ પીકર્સ એટલે કે પીળી ગરદનવાળા લક્કડખોદ, બ્લુ થ્રોટ બાર્બેટ્સ ભૂરા ગળાવાળા બાર્બેટ, સ્નો પિજન્સ એટલે કે કબૂતર. There are several varieties of reptiles. પેટે ચાલતા પ્રાણીઓની પણ ઘણી બધી જાતો છે. એમાં બટરફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ટુ. આ ઉપરાંત પતંગિયા અને બીજા જીવજંતુઓની પણ જાત જોવા મળે છે. ધ વેલી ઓફ remain covered with thick blanket of snow during winter. શિયાળામાં વેલી બરફની જાડી ચાદરથી ઢંકાયેલી હોય છે. It is full bloom during July, August and September.
જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એ ખૂબ ફૂલો ખીલે છે. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ એક્સપ્લોર ધ સ્પ્લેન્ડર ઓફ ધીસ મેગ્નિફિશન્ટ પ્લેસ. ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા ઉત્તમ સમય છે. પુષ્પાવતી રિવર સ્પ્રેડ 6 કિલોમીટર ઇન ધ વેલી. અને પુષ્પાવતી નદી વેલીમાં 6 કિલોમીટર સુધી ફેલાયેલી છે. ઇટ્સ વોટર બરકાટ્સ ધ વેલી ઇન્ટુ 2 પાર્ટ્સ બફર્સ, એટલે કે એના પાણી જે છે એ વેલીના 2 ફાંટાને પાડે છે. Dew drops on flowers, the rhythmic sound of water which flora and fauna and delightful breeze of cool air are waiting for you. ફૂલો પર ઝાકળબિંદુઓ, પાણીનો લયબદ્ધ થતો અવાજ, સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અને ઠંડા પવનની આહલાદક લહેરો એ મિત્રો તમારી રાહ જોઈ રહ્યા છે. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી. વેલીનું આમંત્રણ સાંભળો એન્ડ ધ ડ્રીમ ઓફ વોકિંગ થ્રુ ધીસ વેલી વિથ યોર ફ્રેન્ડ્સ. અને તમારા મિત્રો સાથે આ વેલીમાં ફરવાનું સ્વપ્નને જુઓ. તો આપણને અહીંયા બેઠા બેઠા સરસ મજાના વેલી ઓફ ફ્લાવર જે છે ખીણ, એમની આપણે મુસાફરી કરી લીધી હોય એટલું જ આપણને આહલાદક આનંદ થયો છે. અહીંયા સરસ મજાનું એકવાર જવા જેવું છે મિત્રો. જો લાઈફની અંદર પોસિબલ હોય તો આપણે સૌ અહીંયા જવાનું સપનું સેવીએ છીએ અને સપનું સાકાર થાય એવી શુભેચ્છાઓ. તો આપણે 11મા યુનિટને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.